તમે મોબાઈલ ચાર્જમાં મૂકો પછી મોબાઈલ ગરમ થાય છે, હાથમાં ઝટકો લાગે છે કે બેટરી ફૂલેલી દેખાય છે? તેનું કારણ કોણ છે? તમારો મોબાઈલ, બેટરી કે પછી ચાર્જર? હેલો, હું જાહ્નવી પંડ્યા અને આજે હું તમને જણાવીશ કે તમારા અસલી મોબાઈલને એક નકલી ચાર્જર કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે. શું તમારો પણ ફોન ચાર્જિંગ દરમિયાન ગરમ થાય છે અથવા અચાનક તમને કરંટ લાગ્યો છે? તો ચિંતા તમારા મોબાઈલની કે બેટરીની નથી, ચિંતા તમારા ચાર્જરની છે. આજે મોબાઈલ જેટલો સ્માર્ટ બન્યો છે એટલા જ સ્માર્ટ દેખાતા નકલી ચાર્જર પણ માર્કેટમાં છે. હવે આપણે જાણીએ કે આ નકલી અને અસલી ચાર્જર વચ્ચેનો ભેદ કેવી રીતે ઓળખવો. નકલી ચાર્જર દેખામાં તો અસલી જેવા હોય છે, પરંતુ અંદરથી હોય છે નકલી, એક ટાઈમ બોમ્બ જેવા. નકલી ચાર્જરથી શું થઈ શકે તમે જાણો છો? તો આ નકલી ચાર્જરથી ફોન ઓવરહીટ, બેટરી ફાટવી, શોર્ટ સર્કિટ, ઘરમાં આગ અને કરંટ લાગવાનો જીવલેણ ખતરો. હવે પ્રશ્ન થાય કે આ અસલી ચાર્જર અને નકલી ચાર્જરને ઓળખવાનો કેવી રીતે? નકલી ચાર્જરની સરખામણીમાં અસલી ચાર્જર થોડા વધારે વજનદાર હોય છે. આ સાથે એમાં જે પિનનું સેટિંગ હોય છે તે પણ પ્રોપર ફિટવાળું હોય છે, ઢીલું નથી હોતું. અસલી ચાર્જરનું પ્લાસ્ટિક મેટ લીસું અને એક સમાન હોય છે, જેમાં કોઈ ખરબચડાપણું કે કિનારી પણ નથી જોવાતી. અસલી ચાર્જરમાં ત્રણેય પિન કનેક્ટર બિલકુલ સાચા અને પ્લાસ્ટિક કેસિંગ સાથે સંપૂર્ણપણે ફ્લશ ફિટ હોય છે. નકલી ચાર્જરમાં પિનનું પ્લેસમેન્ટ થોડું વાંકું ચૂકું હોઈ શકે અથવા તે કેસિંગમાં ઢીલા પણ થઈ શકે. આ બધું જોયા બાદ પણ જો લાગે છે કે ચાર્જર અસલી છે કે નકલી, તો એ માટેની ખૂબ જ સરસ એક વેબસાઇટ છે જ્યાં જઈને તમે ચેક કરી શકો છો કે તમારી પાસે જે ચાર્જર છે તે અસલી છે કે નકલી. BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. આ BIS દ્વારા સેફ્ટી અને સર્ટિફિકેશન માટે દરેક એડેપ્ટરની પાછળ એક માર્ક હોય છે, કન્ફર્મિંગ ધેટ ધ ડિવાઇસ મીટ્સ સ્પેસિફિક નેશનલ સ્ટાન્ડર્ડ્સ IS 13252 for safety and preventing issues like overheating or electric shock. હવે વાત કરીએ એડેપ્ટરની કે એડેપ્ટરમાં કયા એવા પોઈન્ટ્સ, કયા એવા સિમ્બોલ્સ જોવાના જેથી તમને ખબર પડી શકે કે તમારી પાસે જે ચાર્જરનું એડેપ્ટર છે એ અસલી છે કે નકલી. ચાર્જરના એડેપ્ટર પર કેટલાક સિમ્બોલ બનેલા હોય છે જે એડેપ્ટરની સેફ્ટી દર્શાવે છે. સૌથી પહેલું ડબલ સ્ક્વેર. એ દર્શાવે છે કે ચાર્જરથી કરંટનું કોઈ જોખમ નથી, એટલે કે આ એડેપ્ટરમાં કરંટ લાગવાની સંભાવના નથી. આ સિવાય બે પ્રકારના રોમન અંકમાં 5 અને 6 લખેલું હોય છે જે મોબાઈલની એનર્જીની એફિશિયન્સી જે છે તે બતાવે છે. જો 5 નંબર છે તો એ ઓલ્ડર અને લોઅર એનર્જી એફિશિયન્સી બતાવે છે. જ્યારે 6 લખેલું છે રોમનમાં, એનો મતલબ કે તમારો ફોન છે એ હાઈ એનર્જી એફિશિયન્સી અને લોઅર પાવર કન્ઝપ્શન સાથેનું એડેપ્ટર છે. લેવલ 6 એટલે કે રોમનમાં લખેલો 6 જે છે તે સારું એડેપ્ટર માનવામાં આવે છે. બીજો સિમ્બોલ છે હોમ સિમ્બોલ, જે દર્શાવે છે કે માત્ર ઇન્ડોર યુઝ માટે જ છે. આ સિવાય હોય છે 8નો સિમ્બોલ, જે સારી ક્વોલિટી અને સારા પરફોર્મન્સની ખાતરી આપે છે. એટલે ટૂંકમાં કહું તો આ રીતે ઓળખો કે તમારી પાસેનું મોબાઈલ ચાર્જર નકલી છે કે અસલી. સૌથી પહેલું કે એની ક્વોલિટી નબળી, ગ્લોસી અથવા ફિનિશિંગ વાળું નથી, USB પોર્ટ એનું વાંકું છે, ક્વોલિટી ખરાબ છે, પિન ઢીલી છે, બહાર નીકળેલી છે અથવા BIS માર્ક નથી, કાં તો પછી ખોટો છે. આ દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારું ચાર્જર, તમારું એડેપ્ટર અસલી છે કે નકલી. હાલ માર્કેટમાં મોંઘા ફોન સાથે ચાર્જર અથવા એડેપ્ટર આપવામાં આવતું નથી. લોકો ઓનલાઈન અથવા ઓફલાઈન પરચેસ કરતા હોય છે, એટલે ચાર્જર હંમેશા બ્રાન્ડેડ અથવા ઓથોરાઇઝ સ્ટોર પરથી જ ખરીદો. જો BIS માર્કો નથી અથવા બીજા કોઈ પણ સિમ્બોલ્સ નથી જે આપણે આગળ વાત કરી, તો ચાર્જર લેતા પહેલા વિચારો. ખૂબ સસ્તા અથવા કંપનીના નામ વગરના ચાર્જર પણ ન ખરીદો. આવા ચાર્જર પણ નકલી હોઈ શકે છે, ફોનને નુકસાન પહોંચાડી શકે છે. ચાર્જરની ઓળખ BIS કેર એપથી કરી શકાય છે. એપમાં ચાર્જરનો પ્રોડક્ટ એટલે કે રજિસ્ટ્રેશન નંબર, CRS નંબર દાખલ કરો. જો એપમાં ચાર્જર રજિસ્ટર નહીં દેખાય તો સમજી લો કે તમારું ચાર્જર નકલી છે. આ સિવાય મોબાઈલ ચાર્જ માટે, બેટરી માટે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી, ચાલો એ પણ જાણીએ. હંમેશા ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરો. ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ ન કરો, ખાસ કરીને કોલ, ગેમ્સ માટે અથવા ચાલુ ચાર્જિંગમાં ફોન યુઝ જ ના કરો. ફોન ઓવરહીટ થઈ શકે છે. આ સાથે ચાર્જિંગ સમયે ફોનને બેડ, ઓશિકા પર કે કપડા પર પણ ન રાખો, કારણ કે ગરમ થઈ જવાથી બ્લાસ્ટનો ખતરો વધી શકે છે. ચાર્જ પૂરું થાય એટલે તરત જ પ્લગ કાઢી નાખો. ઓવર ચાર્જિંગથી પણ બેટરી લાઈફ ઓછી થાય છે. ભીના હાથે ચાર્જર કે ફોનને અડશો નહીં, તેનાથી વીજળીનો ઝટકો લાગી શકે છે. ખરાબ કે કપાયેલી ચાર્જિંગ કેબલનો પણ ઉપયોગ ન કરો, કારણ કે એ તમારી શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ચાર્જિંગ પોર્ટ અને પિનને સાફ રાખો. ધૂળ કે ભેજથી સ્પાર્કિંગ કે ધીમી ચાર્જિંગ થઈ શકે છે. ફોનને આઉટડોરમાં ચાર્જ ન કરો, બેટરી ઓવરહીટ થઈને બ્લાસ્ટ થઈ શકે છે, કારણ કે દરેક એડેપ્ટરની, ચાર્જિંગ કેબલની, તમારા ફોનની પાવર અને વોલ્ટેજ કેપેસિટી અલગ અલગ હોય છે. જો તમે આઉટડોર ગમે તે જગ્યાએ ચાર્જમાં મૂકો છો તો પણ તમારી બેટરી અને તમારા ફોનને નુકસાન થઈ શકે છે. આ સાથે ઘણા લોકોની આદત હોય છે કે રાત્રે સૂતા પહેલા ફોન ચાર્જિંગમાં મૂકી દે અને પછી સવારે જ્યારે ઉઠે ત્યારે ફોન લે છે.
આ સૌથી ખરાબ આદત છે. આખી રાત ફોનને ચાર્જિંગમાં મૂકવાથી ટાળો, એનાથી તમારો ફોન અને બેટરી ઓવરહીટ થઈ શકે છે. બીજી વાત કરીએ તો સૌથી ઓછું ચાર્જિંગ કોને કહેવાય અને સૌથી વધારે ચાર્જિંગ કોને કહેવાય. આપણે જનરલી 1% બેટરી થાય ત્યાં સુધી લોકો યુઝ કરતા હોય છે અને 100% બેટરી એટલે ફૂલ ચાર્જ ગણે છે, પરંતુ આ વસ્તુ ખોટી છે. 30% સુધીની બેટરી એ તમારી લો બેટરી કહેવાય છે. એટલે જ્યારે 30%થી ઓછી બેટરી હોય અથવા 30ની આસપાસ હોય ત્યારે ફોન ચાર્જમાં મૂકો અને 100% ફૂલ ચાર્જ કરવાનું ટાળો. 90% ઇઝ ઇનફ તમારી બેટરી માટે. એનાથી ઉપર ચાર્જ કરવું એ નુકસાનકારક થઈ શકે છે. આ બધા સેફ્ટીના ટૂલ્સ અને આ બધા કારણો તમારા ફોનને બચાવી શકે છે. લાંબા ગાળે તમારો ફોન સારો યુઝ પણ થઈ શકે છે. તો આ હતી મોબાઈલ ખરીદતી વખતે અને સાથે ચાર્જર માટેની કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી તે. અસલી ચાર્જર કયું, નકલી ચાર્જર કયું, તેની ઓળખ કેવી રીતે કરવી એ વિડીયો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.